અંતરાય કર્મ એટલે કે વિઘ્ન કર્મનું વિજ્ઞાન. કોઈને આંતરો પડવાથી પડે અંતરાય પોતાને. અંતરાય એટલે આંતરો, અવરોધ, ઓબ્સ્ટેકલ. આપણી જરૂરિયાતવાળી વસ્તુ મળતી નથી અને આપણું ધારેલું થતું નથી, એ બધા અંતરાય કર્મો દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને અંતરાય કર્મ અંગે સરસ સમજ આપી છે. એક જિજ્ઞાસુ દાદા ભગવાનને પૂછે છે, દાદા, જીવનમાં કોઈ ઈચ્છા પૂરી કરવામાં ઘણીવાર એવું બને છે કે કોઈને કોઈ વિઘ્ન એટલે કે અવરોધ વચ્ચે આવી જાય. આવા અંતરાયો વધતા ઓછા પ્રમાણમાં અવારનવાર આવતા જ હોય છે. તેનું શું કારણ? દાદાશ્રી કહે છે, હા, એનું કારણ પોતાનું અંતરાય કર્મ છે. દાદાશ્રી ઉદાહરણ આપી સમજાવે છે, હમણાં તમે જમવા બેઠા હોય, થાળી મૂકી હોય, જમવાની તૈયારી હોય, થાળીમાં હાથ નાખવા જાઓ છો ને ત્યારે તમારા ઉપરી અધિકારી આવ્યા ને કોઈ કામ અંગે કહે, ઉઠી જાઓ હમણાં, 1 મિનિટમાં તમે ઉઠી જાઓ, 1 મિનિટમાં. તમે કહો કે જરા જમીને ઉઠું છું, તો તે કહે, ના 1 મિનિટે નહીં, ઊભા થાવ. એટલે આને અંતરાય કર્મ કહેવાય. જમવાની થાળી તૈયાર હતી છતાંય જમાયું નહીં. એ સત્સંગી દાદાશ્રીને આગળ પ્રશ્ન કરે છે, આ અંતરાયો કેવી રીતે પડે છે? દાદાશ્રી વ્યવહારુ ઉદાહરણ આપી સમજાવે છે, કોઈ ભાઈ નાસ્તો આપતો હોય, ત્યાં જઈ તમે કહો કે હવે રહેવા દે ને, નકામું બગડશે, તે તમને અંતરાય પડ્યો કહેવાય. આ અંગે બીજું એક સરસ ઉદાહરણ આપી સમજાવે છે, તે સમયે કંટ્રોલ એટલે કે રેશનિંગનો જમાનો હતો, એટલે ચોખા ઓછા મળે. તે એક જણને ઘેર એની વાઈફ થાળીમાં આટલો બધો ભાત ખાવા માટે લે. એને ભાખરી ઓછી ભાવતી હોય અને શરીરે ભારે હોય. પેલો ધણી રોજ કચકચ કરે. તે એક દિવસ તે બાઈ મને કહે છે, રોજ હું ખાઉં છું ને એ જંપીને ખાવા દેતા નથી. દાદા કહે છે, અલ્યા મુવા, કઈ જાતના છો? આ તો અંતરાય કર્મ કહેવાય. એટલે પછી આ ભાત તમને ખાવા મળે નહીં. શું કરવા આમ કરો છો? જંપીને બેસને નિરાંતે. તે ભાઈને સમજણ નહીં ને, એટલે એને એમ કે આવું કરીએ એટલે સુધારો થઈ જશે. માનો કે વખતે થાય અને બીજે દહાડે ઓછું ખાય, પણ આંતરો તો તમારો પડશે ને. આપતસૂત્ર. મનુષ્ય તો પરમાત્મા જ છે. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે. ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો, નહીં તો પોતે જે ચાહે તે મેળવી શકે તેમ છે, પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો. આપતસૂત્ર 887. અનંત અવતાર ભટક કરે ત્યારે કો ફેરો મનુષ્યનો અવતાર આવે. તેમાં કેડો ફાટે, થાળી મૂકી હોય તો એ ખાવા ના દે, એવા અંતરાય હોય છે. એવું છે આ. માટે જોઈ વિચારીને પગલું ભરવું. આપતસૂત્ર 2172. જ્ઞાની પુરુષને એટલા બધા અંતરાય તૂટી ગયેલા હોય કે દરેક વસ્તુ સામેથી આવીને પડે. અંતરાય અહંકારને લીધે પડે છે. હું કંઈક છું એનાથી. આપતસૂત્ર 3737. દાદા ભગવાન. દિવ્ય દેશના તમે જે વસ્તુને આંતરશો તે વસ્તુ તમને પ્રાપ્ત નહીં થાય. 1/28. દાદા ભગવાન. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. નેગેટિવ અને ખરાબ વિચારોથી અંતરાયો પડ્યા કરે. 5/335. Obstruction is created by one's own ignorance. 11/45. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.